નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં રોગચાળો વકરતા રાજકોટ મહાનગરપાલિકા સક્રિય. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે પીવાના પાણીના સેમ્પલ લીધા. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. રાજકોટમાં આ મહિનામાં કોલેરાનો એક જ કેસ સામે આવ્યો છે. પાણીજન્ય રોગચાળો વકરવાની દહેશતને પગલે મનપા એલર્ટ મોડમાં. આગામી સમયમાં અન્ય જગ્યાએ પણ આરોગ્ય વિભાગ દરોડા પાડશે. તો આપણે જણાવી દઈએ કે ગાંધીનગરમાં રોગચાળો વકરી રહ્યો છે, તો તેને જોતા અગમચેતીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા પણ હવે સક્રિય થઈ ગઈ છે. ગાંધીનગર અને ઇન્દોરમાં જે કેસો જે પ્રમાણે ગાંધીનગર અને ઇન્દોરમાં જે કેસો સામે આવ્યા છે તેને લઈને હવે રાજકોટ કોર્પોરેશન પણ એલર્ટ જોવા મળી રહ્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે સેમ્પલિંગ છે તે લેવામાં આવી રહ્યું છે, કારણ કે કોર્પોરેશન દ્વારા દરરોજ અલગ અલગ વિસ્તારોમાં આ પાણી છે તેનું વિતરણ છે તે કરવામાં આવતું હોય છે અને હવે કોર્પોરેશનની ટીમ દ્વારા આ ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે પાણીનું સેમ્પલ લીધું છે અને ત્યારબાદ હવે તેની અંદર જે કેમિકલ છે તે નાખવામાં આવી રહ્યું છે, એટલે કે પાણીની જે ગુણવત્તા છે, ક્લોરીન કેટલું છે, પાણીમાં કોઈ ભેળસેળ છે કે કેમ, આ તમામ બાબતોને લઈને ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે આ કીટ છે તેમાં જે આ કીટની અંદર છે તે પાણીનું જે સેમ્પલ છે તે નાખવામાં આવ્યું છે અને જે પ્રમાણે અલગ અલગ જે ક્લોરીન સહિતની માત્રાઓ છે તે સ્પષ્ટપણે જોવા મળતી હોય છે. આપણે જે સેમ્પલ લીધું છે તે અધિકારી સાથે વાત કરીશું. કેવી રીતના આખું આ સેમ્પલ લેવામાં આવતું હોય છે અને કેવી રીતના કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે? સામાન્ય રીતે આપણે જે લાઇનમેન જે છે પાણીનો વાલ ખોલે છે, વાલ ખોલે એટલે 10 મિનિટ પહેલા જવા દેવાનું પાણી. પછી જે આ લાઇનનો પહેલું ઘર હોય અને એનું છેલ્લું ઘર હોય ત્યાંથી બે જગ્યાએ સેમ્પલ લેવામાં આવે છે. 10 મિનિટ પછી આ ટ્યુબ આપણે ભરવામાં આવશે કસ નળે. એ આખી ભરીને એમાં 2 થી 3 ટીપા ઓર્થો ટોલ્યુડિન સોલ્યુશન નાખવામાં આવે છે. પછી આપણે 10 મિનિટ રાખી હલાવીને જોવાનું આ ક્લોરોસ્કોપમાં 2 થી 5 ppm હોય. કલર બદલાય તો ક્લોરિનેશન યુક્ત પાણી છે પીવા લાયક. હા, કલર બદલાય. આપણે સામાન્ય પાણી હોય ત્યારે વ્હાઇટ હોય છે, જ્યારે પીળો ડાર્ક આમાં પીપીએમ પ્રમાણે કનેક્ટ થાય અને પીવા લાયક. હા, અત્યારે શુદ્ધ પાણી છે 0.4 ppm એટલે ક્લોરિન. હા, ઘરગથ્થુ ઉપાય પણ આવે, ઉકાળીને કરી શકાય. પછી આપણે ફટકડી નાખીને કરી શકાય. ક્લોરીન ટેબ્લેટ આવે એ પણ નાખીને કરી શકાય. આપણી સાથે સ્થાનિકો છે. બેન, શું કહેશો, પાણી ચોખ્ખું આવે છે અત્યારે? હા, અત્યારે ચોખ્ખું આવે સાહેબ. હવે પછી તો આ શું કે 10 મિનિટ પાણી જવા દે પછી પીવાનું પાણી ભરી છે. હા, ક્યારેક ડોરું આવે 10 મિનિટ તો જવા દેવું પડે, પછી પીવાનું ભરવું પડે. હા, સારી. હા, હા, સરસ. એમાં શું, હા, બાળકો આપડા શુદ્ધ રહે અને પાણી તો આપણે બધાની ઘરે તો ફિલ્ટર હોય નહીં સર. હવે નાના માણસ ઘરે, અમારી જ ઘીરે નથી ફિલ્ટર, તો અમારે નળનું જ પીસી, નથી બોર, નથી કઈ ફિલ્ટર, એટલે તો નળનું જ પીવું પડે. એટલે હા, કોક દિવસ ડોરું આવે, સરસ ચોખ્ખું જ આવે. જે પ્રમાણે સ્થાનિકો છે તે પણ જણાવી રહ્યા છે કે પાણી છે કોક દિવસ ડોળું આવતું હોય છે, પરંતુ હવે જે સેમ્પલિંગની કામગીરી છે તે કરવામાં આવી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન દ્વારા સક્રિયતા છે તે દર્શાવવામાં આવી છે. જે પ્રમાણે ગાંધીનગર અને ઇન્દોરમાં જે કેસો આવ્યા છે અને તેને જ લઈને હવે કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યાં સેમ્પલિંગ લેવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ગત સપ્તાહમાં 555 જેટલા પાણીના સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા અને હવે આ સપ્તાહે એટલે કે દર મહિનાની 6 તારીખે પાણીના સેમ્પલ છે તે અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવતા હોય છે. તેમાં ક્લોરીનનું પ્રમાણ છે તે ચેક કરવામાં આવતું હોય છે. પાણીમાં ભેળસેળ છે કે કેમ, પાણીનું કોઈ દુર્ગંધવાળું છે કે કેમ, આ તમામ બાબતોની ચકાસણી છે તે કોર્પોરેશનની જે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન નિશિંત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.